दोस्तों फेसबुक में काम करो छो तो भाई आ रीतना काम करो। जो તમે આ રીતના કામ કરશો તો તમારે ડબલ બેનિફિટ રહેશે। જો તમે પ્રોફાઇલ ઉપર કામ કરો છો તો ભાઈ ફેસબુક પ્રોફાઇલમાંથી તમારે એક પેજ પણ બનાવી લેવાનું છે અને બંનેમાં તમારે અલગ અલગ કામ કરવાનું છે। તો આજે આપણે એ જાણીશું કે પ્રોફાઇલમાંથી આપણે પેજ કેવી રીતે બનાવવું અને બંનેમાં અલગ અલગ કેવી રીતે કામ કરવું। તો ભાઈ વિડીયો ચાલુ કર્યા પહેલાં જણાવી દઉં, જે લોકોને ભાઈ ફેસબુક આઈડી ચેક કરાવી છે અથવા ફેસબુકમાં પે આઉટને લઈને કોઈ પણ ઇસ્યુ આવતું હોય, અમારો વોટ્સએપ નંબર આપેલો છે, તેમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો। ફેસબુકના કોઈ પણ ઇસ્યુ હોય ચાર્જ પ્રમાણે કામ થશે। તો ચાલો જલ્દી ફટાકથી વિડીયોને ચાલુ કરી દઈએ। તો દોસ્તો તમને બાજુમાં સ્ક્રીન જોવા મળી જશે, ત્યાંથી તમે જોઈને કરી શકો છો। તો તમારે ફેસબુક એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે। ફેસબુક એપ્લિકેશન ઓપન કર્યા પછી તમારે બાજુમાં જે 3 ડોટ દેખાય ને, આપણે 3 ડોટ ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવી રીતે 3 ડોટ ઉપર ક્લિક કરશો એટલે નીચેની સાઈડ થોડુંક આવી જવાનું છે, ત્યાં તમને એક પેજ કરીને ઓપ્શન મળી જશે, જેવું ઝંડા જેવું દેખાય ને, આપણે એ પેજ ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવી રીતે પેજ ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને ક્રિએટ કરો, આપણે ક્રિએટ ઉપર દબાવવાનું છે, ત્યાંથી એક આપણે પેજ બનાવવાનું છે। અહીંયા તમારે પેજનું નામ નાખવાનું છે। પેજ તમારે નામ એ રીતનું બનાવવાનું છે, જો તમે બ્લોગિંગ કરતા હોય તમે કોઈ પણ પેજનું નામ રાખી શકો છો। તો અમારે ભાઈ બનાવવાનું છે ટેકનીલેજર, અમારે ટેકનીલેજર વિડીયો બનાવવાના છે એટલે અમે ટેક નામ રાખશું પેજનું, ટેક। તો અમે અહીંથી પેજનું નામ સિલેક્ટ કરી લઈએ, ટેક વાયરલ સિલેક્ટ કરી લઈશું, ટેક વાયરલ નામ સિલેક્ટ કર્યા પછી તમારે નેક્સ્ટ દબાવવાનું છે। જેવી રીતે નેક્સ્ટ દબાવશો એટલે મિત્રો અહીંયા તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનું છે કે ભાઈ તમે કઈ પ્રકારના વિડીયો બનાવવા માંગો છો। તો આપણે અહીંયા ટેક વિશે બનાવવાના છે, ટેકનિકલી, તો આપણે ટેક લખવાનું છે। જેવી રીતે ટેક લખશો એટલે નીચે અહીં આવી જશે, તો ટેક્સ આપણે ટેક સિલેક્ટ કરી લેવાનું છે, પછી ક્રિએટ ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવી રીતે ક્રિએટ ઉપર ક્લિક કરશો એટલે થોડીક વાર લોડિંગ લેશે। થોડીક વાર લોડિંગ લયા પછી મિત્રો આગળનું ઓપ્શન આવશે, તમે અહીંયા તમારી કોઈ પણ બાયોડેટા નાખી શકો છો, વેબસાઇટ નાખી શકો છો, ઈમેલ એડ્રેસ નાખી શકો છો, ફોન નંબર, તમારું એડ્રેસ સિટી તમે પણ નાખી શકો છો। આપણે પછી નેક્સ્ટ દબાવવાનું રહેશે। જેવી રીતે બધું નાખી દો પછી તમે અહીંથી તમારા 2 ફોટો છે તે અપલોડ કરી શકો છો। એક ફોટો અહીંથી તમે અપલોડ કરી દેવાનો છે, કોઈ પણ ગેલેરીથી લઈને તમારે કોઈ પણ ફોટો અપલોડ કરવાનો હોય તે ફોટો તમારે અપલોડ કરી દેવાનો છે। તો અહીંથી હું એક ફોટો અપલોડ કરી દઉં। આ રીતના તમે ફોટો બંનેમાં અપલોડ કરી દેશો। એક થંબનેલ પણ તમે બનાવી શકો છો ફેસબુકનું, એ પણ તમે બનાવીને અપલોડ કરી શકો છો। જેવી રીતે ફેસબુકમાં આવી રીતના ફોટો અપલોડ કરી દેશો પછી તમારે નેક્સ્ટ પાછું દબાવી દેવાનું છે। જેવી રીતે નેક્સ્ટ દબાવશો એટલે મિત્રો તમારું પેજ, હવે તમારે જે પ્રોફાઇલ છે, જેમાં પ્રોફાઇલમાં તમારા જે પણ ફોલોવર છે તેમને તમારે રિક્વેસ્ટ મોકલવાની છે। તો અહીં અલાઉ સેટ ઉપર ક્લિક કરી દેશો એટલે બધા ટીક થઈ જશે, પછી આપણે નેક્સ્ટ દબાવી દેવાનું છે। જો તમે આ કરશો એટલે તમારા જેટલા પણ પ્રોફાઇલ ઉપર ફ્રેન્ડ ફોલોવર છે તેમને બધાને રિક્વેસ્ટ જશે, તમારા પેજને ફોલો પણ કરશે। પછી તમને અહીંયા પ્રોફાઇલ નોટિફિકેશન આપણે રાખવાનું છે, પેજ ટુ પ્રોફાઇલ નોટિફિકેશન ઓપ્શન બરાબર રેડી છે, આપણે નેક્સ્ટ દબાવી દેવાનું છે। આ રીતના નેક્સ્ટ દબાવશો એટલે મિત્રો તમારું પેજ છે તે બનીને રેડી થઈ જશે। થોડીક જ વાર હું તમને બતાવી દઉં, પછી તમારે અહીંથી હજી પણ નેક્સ્ટ કરી દેવાનું છે। આ બધું સ્કીપ કરી દેવાનું છે, બરાબર, ફોલોવાળું બટન બધું સ્કીપ કરી દેવાનું છે। પછી અહીંયા કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું છે, સ્કીપ કરી દેવાનું છે, હજી થોડુંક બેક વહી જવાનું છે। દોસ્તો તમારું પેજ બનીને રેડી થઈ ગયું છે, હવે તમારે અહીંયા ડેસ્કબોર્ડ ઉપર વહી જવાનું છે। હવે તમને અહીંથી બધું જોવા મળી જશે, તમારું પે આઉટ, મોનોટાઈઝ જોઈ શકતા છો। અહીંયા તમને મોનોટાઈઝ, સ્ટાર, સબસ્ક્રિપ્શન બધું જોવા મળી ગયું છે। આવી રીતે દોસ્તો તમે પેજ બનાવી શકો છો અને પેજમાં પછી તમે કામ કરી શકો છો। અને એક વાત એ ધ્યાન રાખવાનું છે કે તમારે બંનેમાં એક સરખા કન્ટેન્ટ અપલોડ નથી કરવાના, અલગ અલગ પ્રકારના તમારે કન્ટેન્ટ અપલોડ કરવાના છે। જો આમાં આ ફોટો નાખ્યો છે તો એ ફોટો તમારે ડબલ વાર પેજ ઉપર યુઝ નથી કરવાનો અને આ તમારે બીજો ફોટો પાડીને નાખવો પડશે। એ રીતના તમે કામ કરી શકો છો। વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક પણ કરજો અને અમારા પેજને વધારે જાણકારી માટે ફોલો પણ કરજો।